તો કેમ છો દર્શક મિત્રો? આટલા ટાઈમથી બહુ જ ભયાનક ગરમી પડી રહી હતી અને તે સાથે સાથે ગુજરાતમાં પહેલો વરસાદ પણ પડી ગયો છે. તો આપણે આજુબાજુના લોકોને પૂછશું અને તેમની પાસેથી જાણીશું કે આ પહેલા વરસાદમાં તમે શું કરવા ઈચ્છો છો. હું રિપોર્ટર ચંદુલાલ, કેમેરામેન ભીખાભાઈ સાથે આજુબાજુના લોકોને પૂછવા જઈશું. ચાલો આપણને એક ભાઈ દેખાય છે તો એમને પૂછીશું આપણે. ચાલો. કેવું છે ભાઈ? હું રિપોર્ટર છું, પેલો કેમેરામેન. તો ગુજરાતમાં પહેલો વરસાદ પડ્યો તે બાબતે તમારું શું કેવું છે? બસ કઈ નઈ, આ જે વરસાદ પડે જે હાવ લાવ્યું. હા, તમે આવું બધું નહીં કરો, એટલે આ લાઈવ બતાવે ના એટલે અરે ટીવી માં દેખાય એવું છે. હા, તો ગુજરાતમાં આપણો પહેલો વરસાદ પડ્યો તો ગંદી બોટ લાગતી દેવા પડે. ગરમી તો બહુ ભયાનક હતી. તો આ જે વરસાદ પછી ખાવ લાવ્યું. તો તમારો શું એ પ્લાન પાણા જેવી- તમારો શું પ્લાન છે હવે? કઈ નહીં, તો હજી ખાવા બાવા નીકળીએ, દમણ બમણ જઈએ, એક બે બાટલી ઉતારીએ. એટલે તમારો શનિ રવિ ફરવા જવાનો પ્લાન છે, બરાબર ને? હા હા પીઓ. તમે ગુજરાતી? અરે પાક્કા ગુજરાતી માં ભાઈ, દમણ? દમણ જ ચાલે. તો ચાલો, આ ભાઈ નું તો નક્કી થઈ ગયું કે દમણ જવાના છે શનિ રવિ. ભાઈ ભાઈ હા બોલો ને ભાઈ. આપણે મળીને આ બીજું હા વાંધો નહીં, મારે મળે છે. હા, મળીશું. ચાલો મળીએ. ચાલો. તો ચાલો કેમેરામેન, હવે આપણે ભાઈને તો આપણે મળી લીધું અને એમની વાતો પૂછી લીધી. તો પેલો બીજો એક ભાઈ દેખાય છે એમને આપણે પૂછવા જઈશું. ઓ ભાઈ શું થયું? ઓ ભાઈ શું થયું? ભાઈ તમે હું રિપોર્ટર છું. અચ્છા ટીવીમાં બતાવશો? હા, પેલું ત્યાં અમે લાઈવ ચાલે છે, તમે ટીવી માં આવતો. શું થયું? તમે ગાડીને કીકો મારતા હતા ને શું થયું? ચાલુ નહીં થયું? ગાડી ખરાબ થઈ ગયા, વરસાદ રહી ગયા, કેવું બોલો ની પાણી બધું એન્જિન માં ભરાઈ જાય. એવું છે? કઈ નહીં એને આપણે મસ્તી ચાલુ કરીશું. હવે પણ દર વખત તમે ઘાસિયાર મારી ગયા. તો મેં શું કેવું છું કે આપણા ગુજરાતમાં પહેલો વરસાદ પડી ગયેલો છે, એ બાબતે તમારું શું કેવું? તો એવું સારું જ છે. અત્યારે તો એવું ગરમી હા, ગરમી તો બહુ હતી પહેલે. જો ભાઈ મજા કયો છું તમે? હા વાંધો, ચડ્ડી તો અમારી પણ ભીની થઈ ગઈ. બીજું બધું કઈ ભીનું નથી. હા વાંધો. પણ આ ગાડી બહુ મગજ મારી કરે છે. ગવર્મેન્ટ સાથે વાત કરો, કઈ નવા નિયમ લાવે તો કઈ થાય. ભાઈ આવું તમે કઈ સરકારી કોઈ કર્મચારી જોતું હોય. ગવર્મેન્ટ તો હમણાં ચૂંટણીમાં લાગેલી હતી એટલે હમણાં તો કશું થાય નહીં. પૈસા ના ચોર છે, બીજું તો કઈ કેવું નથી. બધું સાચું નહીં બોલતા, કટ કલાક જો. ના મારે વટાવજો, આ જરૂરી છે. પણ તમારો આ ગરમ નહીં કહો મને. હા ભાઈ ગરમ હું કા થાય ભાઈ? તો શાંતિની વાત કરીએ ને આપણે. મારે હા શાંતિ. કોઈ ચર્ચા નહીં કરવી. ના ઉભો રહે મારા ભાઈ, ઉભો રહે. આપણે પહેલો વરસાદ પડ્યો ગુજરાતમાં, એ બાબતે તમારું શું કેવું પ્લાન? તો ભાઈ બોલો નહીં. મેં તમને ના પાડી, મારે કોઈ ચર્ચામાં ઉતરવું છે નહીં. આ છેલ્લો સવાલનો જવાબ આપી દો મને. તને કે તમે કેમેરામેન અહીંયા આવ્યો તો ગરમી તો બહુ પડતી રહી ને એટલા માટે આ દર્શક બી ગરમ થઈ ગયેલા છે. હવે આપણે બીને પૂછ્યું તે તો હમણાં ગરમ થઈ ગયેલા છે, એને છોડો. હવે આપણે કોઈ બીજાને પૂછી. ઓ ભાઈ તમે કેમ કા ચડેલા? નીચે આવો, 2 મિનિટ કામ છે. કેમેરામેન આને લેજો. આ પેલા ભાઈ એક ઝાડ પર ચડેલા છે, નીચે આવો ને ભાઈ તમે. ભાઈ આ 2 મિનિટ વાત કરી. હા ઉભેલ જ કરી. શાંતિથી આવજો ભાઈ. હા ભાઈ હલો આ તો પૂછવાનો. હલો ભાઈ. તો મારું એવું કેવું છે, પહેલા તો તમે ઝાડ પર કેમ ચડેલા હતા? ટેક હલા એ ગરમીમાં પેક મારો તમે? વરસાદ પડી થઈ ગઈ. હા, કે પહેલો વરસાદ પડી ગયો ગુજરાતમાં. તો મારું કેવું એવું છે કે ગુજરાતમાં પહેલો વરસાદ પડી ગયેલો છે, એ બાબતે તમારું શું કહેવું? એક જ કેવું છે, એક વરસાદ પડી ગયેલો છે એ બાબતે તમારું શું કેવું છે? કઈ નઈ, આપડે તો વરસાદ ના એક જ જોઈએ. એક બોટલ, એક ગ્લાસ, એક સોડા ને ચા. આખું ગુજરાત આપણું. ઓહો, આ ભાઈ તો પીને એવું કહે છે કે આખું ગુજરાત આપણું. તો આ ભાઈ તો હમણાં બી પીધેલા જ છે. તો હવે તમારે ક્યાં જવાનો કા પ્લાન છે? હવે ગોવા જવાના? ચાલો, આ ભાઈ નું તો ગોવાનું સેટ થઈ ગયું. ચાલો ભાઈ તમે જાઓ, મળીએ. ચાલો કેમેરામેન. તો દર્શક મિત્રો, જાણે કે આપણે જોયું, આપણે બધા લોકો સાથે વાતચીત કરી, તો એક ભાઈ તો ગોવા જવાનું કહે છે, એ તો પીવાનું જ કહે છે. ઉનાળો હોય કે ચોમાસું પીવાનું જ કહે છે. તે બીજા ભાઈને આપણે મળ્યા, એ તો ગાડીની લીધે ગરમ બી થઈ ગયેલા હતા. ને આપણે આજુબાજુ લોકોને પૂછ્યું તો એમનો આ મંતવ્ય છે. તો હવે આપણે બી કેમેરામેન, ચાલો આપણે બી ફરવા જવાના. ચલો.